નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કેજલ ઠક્કર આપના અકાઉન્ટ સબ્જેક્ટની સાથે. તમે ધોરણ 11 ની પ્રિપરેશન તો કરી જ રહ્યા છો, પણ જો વાત કરું અકાઉન્ટ્સની, તો અકાઉન્ટ્સમાં જ્યારે તમે કોઈ ચેપ્ટર કરો છો તો ઈ ચેપ્ટર માટે ત્રણ વસ્તુ મહત્વની છે. ઈ ચેપ્ટરનો બેઝિક્સ, ઈ ચેપ્ટરની પ્રિપરેશન, પ્રેક્ટિસ અને ઈ ચેપ્ટર માટે અગેન એન્ડ અગેન રિવિઝન. તો આજે આપણે એક એવા જ ચેપ્ટરની વાત કરવાની છે કે જે ન ખાલી 11મા ધોરણમાં પણ ધોરણ 12માં અને આગળ પણ જ્યાં તમે અકાઉન્ટ્સ કરો છો એ બધા જ અકાઉન્ટ્સનો બેઝ છે. હા, હું વાત કરું છું એક એવો ચેપ્ટર એટલે કે આમ. તો ચાલો શરૂ કરીએ. પરંતુ મેં તમને કહ્યું એમ કે જ્યારે આપણે કોઈ પણ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ તો ઈ ચેપ્ટરનો બેઝિક્સ અને આમનોંધનો બેઝિક એટલે કે ખાતાના પ્રકાર. જો તમને ખાતાના પ્રકાર વિશે પ્રોપર નોલેજ હશે તો તમે પ્રોપરલી આમનોંધ કરી શકશો. તો આપણે જોઈએ ખાતાના મુખ્ય બે પ્રકાર છે. એક વ્યક્તિગત ખાતું અને બીજો બિન વ્યક્તિગત ખાતું. વ્યક્તિગત ખાતું એટલે કે ધંધા સાથે સંકળાયેલી તમામ કુદરતી અને કૃત્રિમ વ્યક્તિ જ્યારે ધંધો શાખ ઉપર એટલે કે ઉધાર ઉપર વ્યવહાર કરે છે ત્યારે સામેવાળો જે પક્ષકાર છે એ ધંધા માટે વ્યક્તિ ખાતું બને છે. તો વ્યક્તિ ખાતામાં કુદરતી અને કૃત્રિમ વ્યક્તિના ઉદાહરણ જોઈએ. કુદરતી વ્યક્તિ એટલે કે રમેશનું ખાતું, સુરેશનું ખાતું વગેરે. કૃત્રિમ વ્યક્તિ એટલે કે કોઈ પણ ભાગીદારી પેઢી, કોઈ પણ કંપની, કોઈ પણ ધાર્મિક સંસ્થા અથવા શૈક્ષણિક સંસ્થાનું ખાતું. પછી આપણે જોઈએ કે બિન વ્યક્તિ ખાતું. તો બિન વ્યક્તિ ખાતાની અંદર પણ બે પ્રકાર પડે છે. એક આવે છે માલ મિલકત ખાતું અને બીજું આવે છે ઉપજ ખર્ચનું ખાતું. માલ મિલકતમાં માલ એટલે કે એવી વસ્તુ કે જેનો વેપારી ધંધો કરે છે. મિલકત એટલે કે એવી વસ્તુ કે જે બધી દ્રશ્ય અને અદ્રશ્ય ધંધાની માલિકીની હોય, જેમ કે ફર્નિચર, જમીન, મકાન વગેરે. પછી આવે છે ઉપજ ખર્ચનું ખાતું. ઉપજ એટલે કે મળેલું કમિશન, મળેલું વટાવ, મળેલું ભાડું. પછી ખર્ચ, તો કે ખર્ચ એટલે કે આપેલું કમિશન કે ચૂકવેલું કમિશન, આપેલો વટાવ, આપેલું ભાડું વગેરે. આ બધા ખાતાના પ્રકાર તો જોયા, પણ જ્યારે આપણે આમનોંધ કરીએ છીએ ત્યારે આપણે સાંભળ્યું હશે ગોલ્ડન રૂલ્સ ઓફ અકાઉન્ટ એટલે કે આ ત્રણેય ખાતા સાથે સંકળાયેલા તેના નિયમો. તો ઈ જાણવા ખૂબ જ જરૂરી છે. વાત કરીએ વ્યક્તિ ખાતાની. તો વ્યક્તિ ખાતાનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધાર તે લાભ આપનાર ખાતે જમા. તેવી રીતે બિન વ્યક્તિ ખાતામાં ફર્સ્ટ આવે છે માલ મિલકત ખાતું. માલ મિલકત ખાતામાં આવે તે ઉધાર, જાય તે જમા. એવી જ રીતે ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચ અને નુકસાન ખાતે ઉધાર, તે આવક અને ઉપજ ખાતે જમા. મને આશા છે કે તમને આ બધું સમજાઈ ગયું હશે. તો હવે આપણે આમનોંધના વ્યવહાર તરફ આગળ વધીએ. ઓકે, અહીંયા આપણા પાસે અલગ અલગ 9 વ્યવહાર છે જેની આપણે આમનોંધ કરવાની છે. શરૂ કરીએ. નીચેના વ્યવહારોની આમનોંધ કરો. ફર્સ્ટ, અજયે 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. આ વ્યવહારને જોઈએ તો આપણને ખબર પડે કે બે વસ્તુ છે. રોકડ ધંધામાં આવે છે અને માલિક ધંધાને મૂડી આપે છે. ઓકે, રોકડ આવે છે, આવે એટલે માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડ્યો. આવે તે ઉધાર, અને જ્યારે કોઈ પણ માલિક પોતાની અંગત મિલકત કે દેવા ધંધામાં લાવે છે તો એ ધંધા માટે મૂડી લેખાય છે. જો મિલકત આવે છે તો એ આપણે ઉધાર કરીએ છીએ, ને જો માલિક કોઈ પણ દેવું લઈને આવે છે તો એ આપણે જમા કરીએ છીએ. તો ચાલો સૌથી પહેલા એની આમનોંધ કરીએ. વ્યવહાર શું હતો અગેન? તો કે અજયે 50,000 રોકડા લાવીને ધંધો શરૂ કર્યો. એન્ટ્રી શું આમનોંધ થશે? રોકડ ખાતે ઉધાર. રોકડ આવે છે તો તારીખમાં ફર્સ્ટ રોકડ ખાતે ઉધાર. તે માલિક મૂડી લઈ આવે છે તો તે મૂડી ખાતે જમા. બરાબર? કેટલા? તો કે 50,000 રૂપિયા. બાબતજી એટલે કે જે પણ વ્યવહાર છે એની ટૂંકી નોંધ. તો કે રોકડા લાવી ધંધો શરૂ કર્યો. બીજો વ્યવહાર
બીજા નંબરમાં શું કહે છે કે 10,000 નો માલ સ્ટોક, 2,000 ફર્નિચર, 30,000 ના દેવાદાર અને 15,000 ના લેણદાર લાવી ધંધો શરૂ કર્યો. હવે આ વ્યવહારમાં આપણે જોઈએ તો કે માલ સ્ટોક, ફર્નિચર અને દેવાદાર એ આપણી મિલકત છે. મિલકત આવે છે તો ઉધાર થશે, પણ લેણદાર એટલે કે માલિક કાંઈક જવાબદારી લઈ આવે છે તો ઈ આપણને જમા કરવી પડે. તો ચાલો ફર્સ્ટ ઈ લઈ આવે છે સ્ટોક. સ્ટોક કેટલાનો લઈ આવે છે તો કે 10,000 નો માલ સ્ટોક, 2,000 નો ફર્નિચર. તો માલ સ્ટોક ખાતે ઉધાર. સેકન્ડ માલ સ્ટોક ખાતે ઉધાર કેટલા 10,000. ફર્નિચર ખાતે ઉધાર 2,000. દેવાદાર ખાતે ઉધાર 30,000. આ ત્રણ મિલકત હતી અને એક જવાબદારી એટલે કે તે લેણદાર ખાતે જમા કેટલા 15,000 અને તે મૂડી લઈ આવે છે એટલે તે મૂડી ખાતે જમા. હવે મૂડીમાં કઈ રકમ આવશે તો કે આપણા પાસે જે ઉધાર બાજુ છે 30,000 અને 10,000, 40,000, 40,000 અને 2,000, 42,000. 42,000 માંથી 15,000 ની જવાબદારી છે એટલે કે મૂડી ખાતે આવશે 27,000. બાબત છે માલ સ્ટોક, ફર્નિચર, દેવાદાર અને લેણદાર લાવી ધંધો શરૂ કર્યો. ત્રીજો વ્યવહાર 5,000 નો માલ શ્રી રામ પાસેથી ઉધાર ખરીદ્યો. શ્રી રામ અહીંયા જ્યારે આપણા પાસે કોઈ પણ વ્યક્તિનું નામ છે તો ઈ વ્યવહાર શાકનો વ્યવહાર થઈ જાય છે. એટલે શાકના વ્યવહાર વખતે આપણે બે વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે જ્યારે વ્યવહારમાં કોઈ પણ વ્યક્તિનું નામ હોય અને રોકડ અથવા તો બેંકનો ઉલ્લેખ ન હોવો જોઈએ ત્યારે આ ઉધાર વ્યવહાર થઈ જાય છે. 5,000 નો માલ શ્રી રામ પાસેથી ખરીદ્યો. ખરીદી કરી છે એટલે માલ આવે છે એટલે ખરીદ ખાતે ઉધાર. તે મને કોણ લાભ આપે છે તો શ્રી રામ. શ્રી રામ ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર તે શ્રી રામ ખાતે રૂપિયા તો કે 5,000 રૂપિયા. બાબત છે $5,000 નો માલ શ્રી રામ પાસેથી ખરીદ્યો. હવે જોઈએ ચોથો વ્યવહાર. મથુરા ટ્રેડર્સ પાસેથી 30,000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. હવે આપણને ખબર છે કે આપણા પાસે બે જાતના વટાવ હોય છે, એક વેપારી વટાવ અને એક રોકડ વટાવ. પણ આપણે અકાઉન્ટ્સમાં નામામાં વેપારી વટાવની ચોપડે ક્યાંય નોંધ કરતા નથી અને રોકડ વટાવની આપણે નોંધ કરીએ છીએ. અત્યારે આપણે માલ ખરીદ્યો છે અને ખરીદી ઉપર આપણને જે રોકડ વટાવ છે એ આપણા માટે ઉપજ કહેવાય. તો એના માટે આપણને એક નાની કેલ્ક્યુલેશન કરવી પડશે, પણ એની પહેલા આપણે જોઈ લઈએ કે આપણે મથુરા ટ્રેડર્સ પાસેથી 30,000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવેથી ખરીદ્યો છે. ઓકે,
લીધો છે એમાંથી 10% વેપારી વટાવ છે તો હું એમાંથી બાદ કરું 10% વેપારી વટાવ એટલે કે 3000 જેની ચોપડે નોંધ થતી નથી એટલે આવશે કે 27000 ની મેં ખરીદી કરી છે તો ખરીદી કરી છે માલ આવે છે તો ખરીદ ખાતે ઉધાર પણ આમાં બે કન્ડિશન છે કે 27000 માંથી આપણે અડધા નાણાં ચેકમાં ચૂકવી દીધા છે એટલે 27000 માંથી 27000 ડિવાઇડેડ બાય 2 કરીએ તો આપણા પાસે આવે 13000 એટલે 13500 અને 13500 13500 માંથી એક ભાગ છે એ આપણે રોકડે ચૂકવી દીધો છે અને એક ભાગ આપણે ચૂકવવાનો બાકી છે 10% રોકડ વટાવ મળે છે હવે રોકડ વટાવ કઈ રકમ ઉપર મળે તો જે રકમ આપણે રોકડે ચૂકવી દીધા છે રોકડે આપણે 13500 ચૂકવ્યા છે તો 13500 માંથી હજી 10% રોકડ વટાવ એટલે કે 1350 13500 માંથી 1350 માઈનસ કરીએ એટલે આપણા પાસે આવશે 12150 એટલે આપણે 12150 રૂપિયા ચેક થી ચૂકવણી કરીએ છીએ જ્યારે હજી 13500 આપણા ચૂકવવાના બાકી છે ઓકે મથુરા ટ્રેડર્સ ને ચૂકવવાના બાકી છે તો વ્યવહાર નંબર 4 ખરીદ ખાતે ઉધાર કઈ રકમ આવશે તો વેપારી વટાવ પછીની રકમ 27000 તે બેંક ખાતે હું બેંક ખાતે કેટલા ચૂકવું છું તો ટોટલ 13500 માંથી 10% નો મને શું મળે છે વટાવ મળે છે તો 12150 તે મથુરા ટ્રેડર્સ ખાતે કેટલા ચૂકવવાના બાકી છે 13500 અને તે વટાવ ખાતે મને કેટલો વટાવ રોકડ વટાવ મળે છે તો 1350 બાબત જે માલ મથુરા ટ્રેડર્સ પાસેથી ખરીદ્યો વ્યવહાર નંબર 4 થઈ ગયો હવે વ્યવહાર નંબર 5 10000 નો માલ લક્ષ્મણને રોકડેથી વેચ્યો હવે આપણે જોઈએ કે ત્રીજો વ્યવહાર અને પાંચમો વ્યવહાર બંનેમાં વ્યક્તિનું નામ તો છે પણ અહીંયા રોકડ કે બેંક શબ્દનો ઉલ્લેખ નતો એટલે આપણે એને ઉધાર વ્યવહાર કન્સિડર કર્યો પણ જે પાંચમો છે એમાં લક્ષ્મણ એટલે કે કોઈ વ્યક્તિનો નામ તો છે પરંતુ ચોખવટ કરીને કહી દીધું છે કે આપણે એને કેવી રીતે ચૂકવીએ છીએ રોકડથી ચૂકવી દઈએ છીએ વેચાણ થાય છે એટલે માલ મારી પાસેથી જાય છે તો વેચાણ ખાતે જમા થશે ને રોકડ મારી પાસે આવે છે તો રોકડ ખાતે જમા થઈ જશે એટલે આમનું શું થશે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા અમાઉન્ટ જોઈએ તો અમાઉન્ટ આપણા પાસે છે 10000 નો માલ પરચેસ કર્યો છે વેચાણ કર્યો છઠ્ઠો વ્યવહાર 20000 નો માલ અક્ષયને 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે વેચ્યો અડધા નાણાં રોકડા મળ્યા
અગેન જેમ આપણે વ્યવહાર 4 જોયો તો એવો જ વ્યવહાર છઠ્ઠો છે, પણ ઈ વેચાણનો વ્યવહાર છે. કેટલાનો માલ છે? 20000 નો માલ છે. 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે. ચલો 20000 નો માલ હતો, જે મેં 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે વેચ્યો. તો 20000 નો મારી પાસે માલ છે, જેમાંથી 10% વેપારી વટાવ જેની ક્યાંય પણ નોંધ થતી નથી, એટલે કે એમાંથી 2000 નું બાદ કરો. તો હવે આવે 18000 નું મારી પાસે વેચાણ છે. હવે આ 18000 ને મને બે પાર્ટમાં ડિવાઈડ કરવું પડશે કે 18000 માંથી મેં અડધા નાણાં ચૂકવી આપ્યા છે, તો અડધા હજી મને ચૂકવવાના બાકી છે. અને 10% નો મને શું મળે છે? તો કે રોકડ વટાવ મળે છે. 10% નો મને જે રોકડ વટાવ મળે છે, તો ઈ રોકડા જે મેં ચૂકવી આપ્યા છે એનામાંથી મને બાદ કરવું પડશે. તો આમાંથી હું બાદ કરું 900, તો મારા પાસે કેટલા રોકડા મને મળશે? તો 8100, ને હજી મને 9000 મળવાના બાકી છે. ઓકે, $20000 નો માલ અક્ષયને એટલે આપણા પાસે વેચાણ કર્યો છે. ઓકે, તો અક્ષય પાસેથી હજી મને 9000 લેવાના બાકી છે. વેચાણ કર્યો છે તો રોકડ આવશે, તો રોકડ ખાતે ઉધાર. કેટલા રોકડા આવશે? તો 8100. પછી મને વેચાણ કર્યો છે એટલે વટાવ મને આપવો પડે છે, તો ઈ મારા માટે ખર્ચ થશે. તો વટાવ ખાતે ઉધાર 900. પછી અક્ષય ખાતે ઉધાર. કેમ અક્ષય ખાતે ઉધાર? કારણ કે મને અક્ષય પાસેથી હજી 9000 રૂપિયા લેવાના બાકી છે. તો અક્ષય ખાતે ઉધાર 9000 તે વેચાણ ખાતે કેટલા આવશે? તો વેચાણ ખાતે ટોટલ આવશે 18000, કારણ કે આપણે આ જે વેપારી વટાવ છે એની ક્યાંય પણ નોંધ કરતા નથી. બાબત છે અક્ષયને માલ વેચ્યો. એના પછી અક્ષયના લેણા પેટે માત્ર 4 જ પૈસા મળી શકે તેમ છે અને બાકીની રકમ માંડીવાળી. વ્યવહાર 6 માં મેં જે અક્ષયને વેચાણ કર્યો હતો એના પાસેથી મને 9000 રૂપિયા લેવાના હતા, પણ એના પાસેથી હવે મને ખાલી 4 પૈસા મળી શકે એમ છે. એટલે હું કહીશું કે મને 0.4 રૂપીસ જ મળશે, બરાબર. તો હવે બાકીની રકમ માંડીવાળી એટલે કે મને ગાલખાદ થાય છે. તો રોકડ ખાતે ઉધાર, ગાલખાદ મારો ખર્ચ છે, તો ગાલખાદ ખાતે ઉધાર તે અક્ષય ખાતે જમા. અક્ષયથી મને લેવાના હતા ત્યારે અક્ષયનું ખાતું ઉધાર કર્યું હતું. હવે મને મળી શકે એમ નથી, તો એનું ખાતું મને બંધ કરવું પડશે. એટલે બંધ કરવા માટે શું કરશું? જમા કરશું. ઓકે, તો રોકડ ખાતે ઉધાર, ગાલખાદ ખાતે ઉધાર તે અક્ષય ખાતે. હવે અક્ષય ખાતે કેટલા જમા થશે? તો અક્ષય પાસેથી મને લેવાના હતા 9000. હવે એનું ખાતું મને બંધ કરવું છે, તો 9000 થી ઈ જમા થઈ જશે. હવે મને કેટલા રોકડમાં મળે છે? તો મને 9000 માંથી 4 પૈસા લે એટલે કહી શકું કે 0.4. એટલે મને જો મળતા હશે તો મને મળતા હશે 3600. 4000 9000 ના 0.4, 9000 into 0.4. તો એમ કહીશું કે બાકીના મને નહીં મળતા હોય તો 9000 minus 3600, તો મને 5400 રૂપિયા નહીં મળતા હોય. ઈ મારા માટે નુકસાન, એટલે કે ઈ ગાલખાદ ખાતે ઉધાર. બાબત છે અક્ષય ના
લેણા પેટે અમુક રકમ મળી બાકીની રકમ માંડીવાળી એના પછી લારી ભાડું અને ઘર ભાડાના અનુક્રમે 500 અને 1000 રોકડા ચૂકવ્યા. લારી ભાડું એ મારા ધંધાનો જ ખર્ચ છે, પણ ઘર ભાડું એ માલિકનો અંગત ખર્ચ છે. જ્યારે માલિક અંગત મિલકત કે દેવા ધંધામાં લઈ આવે છે તો આપણે મૂડી ખાતે જમા કરીએ છીએ. એવી રીતે ધંધાના કોઈ પણ માલ કે રોકડ લઈ જાય છે તો એના માટે કયો ખાતું ઉધાર થાય? તો એના માટે ઉપાડ ખાતું ઉધાર થાય. તો અહીંયા શું આમ થઈ શકે? લારી ભાડા ખાતે ઉધાર 500. ઘર ભાડા માટે આપણે કયું ખાતું ઉધાર કરશું? ઉપાડ ખાતે ઉધાર. કેટલા? 1000. તે રોકડા ચૂકવ્યા છે, તે રોકડ ખાતે જમા 1500. લારી ભાડા ખાતે ઉધાર 500, ઉપાડ ખાતે ઉધાર 1000, તે રોકડ ખાતે જમા 1500. બાબત છે લારી ભાડાના અને ઘર ભાડા ના રોકડા ચૂકવ્યા. અને છેલ્લો વ્યવહાર માંડીવાળી અક્ષયની ગાલખાત પૈકી 1500 મળ્યા. અક્ષયની ગાલખાત જ્યારે મેં માંડીવાળી ત્યારે અક્ષયનું ખાતું મેં બંધ કરી નાખ્યું. હવે એના ગાલખાતના મને 1500 મળે છે તો એમ જ આમનો નહીં થાય કે રોકડ ખાતે ઉધાર તે અક્ષય ખાતે. ના, અક્ષય જ્યારે મેં ઉધાર ઉપર વેચાણ કર્યું તો ત્યારે અક્ષયનું ખાતું ઉધાર કર્યું. જ્યારે મને ગાલખાત થઈ તો મેં અક્ષયનું ખાતું જમા કરી નાખ્યું. હવે આ મારા પાસે ગાલખાત પરત આવે છે તો એમ આમ નોંધ થશે કે રોકડ ખાતે ઉધાર 1500 તે ગાલખાત પરત ખાતે. કારણ કે એ મારી ઉપજ છે. રોકડ ખાતે ઉધાર તે ગાલખાત પરત ખાતે. કેટલા? 1500. બાબત છે અક્ષયની ગાલખાત પેટે 1500 મળ્યા. તો આ જે વ્યવહાર હતા જેમાં આપણે સાદી આમનું, સંયુક્ત આમનું, વટાવવાળી આમનું, ગાલખાત પરત જેવા અનેક ટ્રાન્ઝેક્શન કે અનેક વ્યવહારો જોયા. આઈ હોપ કે તમને બધાને આ સમજાણું હશે. તમારા જે રિવિઝનમાં આ કંઈક વધુ એડ ઓન કરશે. જો મારાથી કે તમને કાંઈ વધારે ક્વેશ્ચન હોય તો પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં કહેજો. મળશું નવા વિડિયોમાં. થેન્ક યુ.